હાલો ફ્રેન્ડ્સ, હું છું નૈના અને નૈનાના ગુજરાતી કિચનમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવવાના છે બહાર મળે તેવા ખમણની રેસીપી. તેને આપણે પરફેક્ટ રીતે બનાવશું તો ખમણ પણ એકદમ જાળીદાર અને એકદમ પોસા રૂ જેવા થશે અને ખાવામાં ટેસ્ટી લાગે છે. તો ચાલો રેસીપી બનાવવાનું ચાલુ કરીએ. ખમણ બનાવવા માટે આપણે એક વાટકો ભરીને બેસન લીધો છે. બેસનને આપણે સાળીને જ લીધો છે, તો તેને આપણે મિક્સરના જારમાં નાખી દઈશું. હવે આપણે તેજ વાટકીમાં અડધી વાટકી ભરીને પાણી લેશું. એક વાટકી આપણે બેસન લીધો છે, તેને સામે આપણે અડધી વાટકી ભરીને પાણી નાખી દેવાનું છે. તમે જો 2 વાટકી ભરીને બેસન લેતા હોય તો 1 વાટકી ભરીને પાણી લેવાનું, કેમ કે પરફેક્ટ રિઝલ્ટ મળશે એનાથી. આવી રીતે માપીને બધી વસ્તુ વાપરશો તો તમારા ખમણ પણ પરફેક્ટ બનશે. હવે આપણે 2 ચમચી ભરીને ખાંડ નાખી દઈએ. અડધી ચમચી ભરીને આપણે લીંબુના ફૂલ નાખી દઈએ. એનાથી આપણે ખમણ છે એ એકદમ આપણે બહાર મળે છે તેવા જ ખમણ બનશે. હવે આપણે આમાં 3 ચમચી ભરીને તેલ નાખી દેશું. હવે આપણે ઢાંકણને બંધ કરી દેશું અને તેને પીસી લેશું. તો આપણે આ બેસનને સારી રીતે પીસી લીધો છે, તમે જોઈ શકો છો. હવે તેને આપણે એક વાસણમાં કાઢી લેવાનું છે. બેટરને આપણે એક વાસણમાં કાઢી લીધું છે અને બેટરને તમે જોઈ શકો છો. આ રીતે ચમચીમાં બેટર લઈ તેને શેક કરવાનું, તો તમે જોઈ શકો છો. એક ધારમાં બેટર આપણું પડે છે, કેમ કે બેટર આપણું પરફેક્ટ છે. 1 વાટકી ભરીને આપણે બેસન લીધો અને અડધી વાટકી ભરીને આપણે પાણી લીધું. આવી રીતે ખમણ બનાવશો તો તમારા ખમણ પણ પરફેક્ટ જ બનશે. હવે આપણે ચમચીને થોડીક વાર બહાર કાઢી લઈએ. બેટરની ઉપર આપણે થાળી ઢાંકી દઈશું અને 10 મિનિટ સુધી તેને રેસ્ટ કરવા રાખી દઈશું. ત્યાં સુધી આપણે પાણીને પણ ગરમ કરવા રાખી દઈશું, કેમ કે એ પ્રોસેસ આપણે પહેલાં કરવી પડે. ખમણને સ્ટીમ કરવા માટે આપણે આ કડાઈ લીધી છે અને કડાઈને આપણે ગેસ ઉપર રાખી દીધી છે. તમારી પાસે જો ઢોકળીઓ હોય તો તમે તે પણ લઈ શકો. હવે આમાં આપણે આ રીતનું સ્ટેન્ડ આવે છે તેને રાખી દઈશું. જો આવું સ્ટેન્ડ તમારી પાસે ન હોય તો તમે એ વાટકાને પણ ઊંધો કરીને એમાં રાખી શકો. હવે આપણે આમાં પાણી નાખી દઈએ. તો આપણે આમાં 1.5 ગ્લાસ ભરીને પાણી નાખી દીધું છે. સ્ટેન્ડથી થોડુંક આ રીતે આપણે હેઠું જ રાખવાનું પાણીને. સ્ટેન્ડની હારે પાણી નહીં ભરવાનું, આ રીતે અડધે રાખવાનું. અને કડાઈ આપણી ખરાબ ન થાય તેના માટે આપણે એમાં લીંબુનું ફાડું નાખી દેવાનું આ રીતે. તેથી આપણી કડાઈ છે એ ખરાબ નહીં થાય. ગેસને આપણે ચાલુ કરી દઈશું. હવે આપણે પાણીની ઉપર ઢાંકણને ઢાંકી દઈશું કે પાણી તરત ગરમ થઈ જાય. આ રીતે આપણે પાણીને ઢાંકી દઈશું તો પાણીને ગરમ થતાં વાર નહીં લાગે. ત્યાં સુધી આપણે બીજી પણ તૈયારી કરી લઈએ. ખમણને સ્ટીમ કરવા માટે આપણે આ ડબ્બો લીધો છે. તો પહેલાં આપણે કોઈ પણ વાસણમાં આપણે ખમણને સ્ટીમ કરવાના હોય તેને આપણે તેલથી ગ્રીસ કરી દેવાનું. તો આમાં આપણે થોડુંક તેલ નાખી દઈશું આ રીતે, ને તેને આપણે ગ્રીસ કરી દઈશું. તમારે જેમાં ખમણ તમે બનાવતા હોય તે વાસણને પહેલાં આવી રીતે તેલથી ગ્રીસ કરી દેવાનું, કેમ કે આ પ્રોસેસ આપણે પહેલાં કરી લેવાની આવી રીતે. હવે આપણે ડબ્બાને સાઈડ પર રાખી દઈશું થોડીક વાર અને આપણે બેટરને પણ જોઈ લેશું. પહેલાં આપણે પાણીને ગરમ કરવા રાખી દેવાનું ને પછી જ આપણે આ બધું કરવાનું. એટલે આપણે એમાં ઈનો નાખતા હોય કે બેકિંગ સોડા નાખતા હોય એની ફ્લેવર નીકળે નહીં. હવે આપણે બેટરમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ અને સારી રીતે તેને મિક્સ કરી દઈશું. મીઠાને આપણે આવી રીતે મિક્સ કરી દેવાનું. થોડીક વાર આપણે બેટરને સાઈડ પર રાખી દઈશું ને આપણે આ ઢાંકણ લીધું છે તો તેને પહેલાં આપણે બાંધી દેવાનું છે કપડાથી. તો આ રીતનું કોઈ પણ કપડું લઈ લેવાનું અને આપણે ઢાંકણને છે તે આવી રીતે બાંધી દેવાનું છે, કેમ કે આપણા ખમણ આપણે સ્ટીમ કરતા હોય તો ઢાંકણામાં આપણે પાણી થાય અને પાણી ખમણમાં પડે તો ખમણ આપણા બગડી જાય. તો આ રીતે સ્વસ્થ કપડું લેવાનું. મારી પાસે આવો રૂમાલ હતો તો મેં રૂમાલ જ લઈ લીધો છે ને આવી રીતે તેને બાંધી દેવાનું આપણે. તો આપણું ઢાંકણ પણ રેડી થઈ ગયું છે, સાઈડ પર રાખી દઈશું. હવે આપણે બેટરમાં બેકિંગ સોડા નાખશું. તો આ મેં અડધી ચમચી ભરીને બેકિંગ સોડા લીધા છે. તમે એની જગ્યા પર ઈનો પણ લઈ શકો. તો તેને આપણે નાખી દઈશું અને તેની ઉપર આપણે 1 ચમચી ભરીને પાણી નાખી દઈશું આ રીતે ને સારી રીતે મિક્સ કરી દઈશું. આ રીતે મિક્સ કરશું તો બેટર આપણું ફૂલી જશે. તમારે આમાં હળદર નાખવી હોય તો તમે નાખી શકો, પણ મેં નથી નાખી. બેટર આપણું સારી રીતે મિક્સ થઈ ગયું છે. બેટર મિક્સ થાય પછી એને રાખવાનું નહીં,
તરત આપણે એને ડબ્બામાં નાખી દેવાનું છે, કેમ કે નકર એમાંથી ફ્લેવર નીકળી જાય ને આપણા ખમણ છે એ નહીં ફૂલે. તો તરત આ રીતે એને ટ્રાન્સફરસ કરી દેવાનું આપણે. તો આપણે આમાં બેટર નાખી દીધું. થોડીક વાર આમાં એને આપણે હરખો કરી લેવું ડબ્બાને આવી રીતે. તો આપણે એને થોડુંક આ રીતે સરખું કરી દીધું. હવે આપણે ખમણને સ્ટીમ કરવાના છે. તો આપણે ગેસ તરફ જશું. તો આપણું આ પાણી પણ ગરમ થઈ ગયું છે. તેની ઉપર આપણે ડબ્બાને રાખી દઈશું. આ રીતે નિરાતે રાખી દેવાનું. હવે તેની ઉપર આપણે ઢાંકણને ઢાંકી દઈશું. આ રીતે ગેસની ફ્લેમ આપણે ધીમી કરી દઈશું અને ખમણને આપણે 10 થી 12 મિનિટ સુધી સ્ટીમ કરશું, કે ખમણ આપણા સારી રીતે સ્ટીમ થઈ જાય. ખમણને સ્ટીમ કરતાં આપણે 10 થી 12 મિનિટ થઈ ગઈ છે અને પછી આપણે એને શેક કરી લેવાના. 12 મિનિટ જેવો આપણે સમય લાગ્યો છે ને ખમણ પણ તમે જોઈ શકો છો કે સારી રીતે ફૂલી ગયા છે. તો હવે આપણે આવી રીતે સાકું લેવાનું અને સાકુંથી આપણે આ રીતે વસમાં એને શેક કરવાનું. આવી રીતે, કેમ કે કાસા હોય ને તો વસાળે જ ખબર પડી જાય આપણે. તમે જોઈ શકો છો કે સાકામાં એ સોટતું નથી ખમણ, એટલે આપણા ખમણ સારી રીતે પાકી ગયા છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું ને ખમણને આપણે બહાર કાઢી લેવાના આવી રીતે, ને તેને આપણે ઠંડા કરવા રાખી દેવાના. ખમણ આપણા ઠંડા થઈ જાય પછી જ એને આપણે બહાર કાઢવાના. ગરમ ગરમ એને નહીં કાઢવાના. ખમણની ઉપર પણ તમે જોઈ શકો છો કે કેવી સરસ જાળી દેખાય છે. તેને આપણે ઠંડા કરવા રાખી દઈએ. ખમણને આપણે થોડીક વાર માટે ઠંડા કરવા રાખી દીધા હતા અને તમે જોઈ શકો છો ખમણ આપણા સારી રીતે ઠંડા થઈ ગયા છે અને એ કિનારેથી પણ અલગ થઈ ગયા છે. ખમણ આપણા પરફેક્ટ બનાવ્યા છે તો આ રીતે એ કિનારાથી પણ અલગ થઈ જશે. હવે આપણે તેની ઉપર થાળીને આ રીતે ઊંધી કરીને રાખી દઈશું ને ડબ્બાને લઈને આ રીતે આપણે થોડુંક એને થપથપાવ્યું આવી રીતે. ખમણ છે એ બહાર નીકળી જાય. તો તમે જોઈ શકો છો કે આપણા ખમણ બહાર નીકળી ગયા છે. ખમણની ઉપર જાળી પણ તમે જોઈ શકો છો કે આપણા ખમણ સારી રીતે પાકી ગયા છે. જો કાસા નથી બિલકુલ પણ, અને એકદમ જાળીદાર આપણા ખમણ બન્યા છે. હવે આપણે ખમણને સરખા કરી દઈશું. આ રીતે હાથમાં લઈ અને સરખા કરી દેવાના. તમે જોઈ શકો છો કે આપણા ખમણ એકદમ સરસ બન્યા છે. જો હવે આપણે ખમણને કાપી લેશું. આ રીતે ખમણને તમે જોઈ શકો છો કે એકદમ જાળીદાર અને પોસા રૂ જેવા બન્યા છે. જો આ રીતે ખમણને કાપી લેવાના આપણે આવી રીતે. જેટલા મોટા તમારે ટુકડા જોતા હોય એ પ્રમાણે તમે કાપી શકો એને. ખમણને આપણે આવી રીતે ચોકોર પીસીસમાં કાપી લીધા છે અને એક પીસ હાથમાં લઈને જોઈએ તો ખમણને તમે જોઈ શકો છો કે એકદમ જાળીદાર આપણા ખમણ બન્યા છે. એકદમ પોસા રૂ જેવા બન્યા છે. આ રીતે તમે ખમણ બનાવશો તો તમારા પણ ખમણ પરફેક્ટ જ બનશે અને ખાવામાં એકદમ સોફ્ટ બનશે. જો તો તેની ઉપર આપણે વઘાર કરી દઈશું. વઘાર કરવા માટે આપણે તડકા પેન લીધું છે ને તેમાં આપણે એક પાવડું ભરીને તેલ નાખી દઈશું. ગેસને આપણે ચાલુ કરી દઈશું અને તેલને આપણે ગરમ થવા દઈશું. તેલ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે એક નાની ચમચી ભરીને રાઈ નાખી દઈશું. થોડાક આપણે લીમડાના પાન નાખીશું. થોડાક આપણે લીલા મિરચા નાખશું ને સારી રીતે હલાવી લેશું. આ રીતે મિરચા છે એ પાકી જાય આપણે સારી રીતે. થોડીક વાર આ રીતે એને સડવા દેવાના મિરચાને, કે તીખાશ છે એ થોડીક તેલમાં આવી જાય અને ખમણ પણ આપણા થોડાક તીખા બને. તો આવી રીતે મિરચા આપણા થોડાક સડી ગયા છે. જો તમે હવે તેમાં આપણે થોડુંક પાણી નાખી દઈશું અને તેની સાથે એમાં આપણે એક ચમચી ભરીને ખાંડ નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું કે આપણી ખાંડ છે એ સારી રીતે મિક્સ થઈ જાય. તમે જોઈ શકો છો કે આપણી ખાંડ પણ સારી રીતે ઓગળી ગઈ છે. હવે આપણે તડકા પેનને નીચે ઉતારી દઈએ અને ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. ગરમ ગરમ તડકાને આપણે ખમણની ઉપર નાખી દઈએ. આ રીતે આવી રીતે બધા ખમણમાં નાખી દેવાનું. તીખા મિરચા મેં થોડાક ઝાઝા નાખ્યા છે કેમ કે ખમણમાં થોડીક તીખાશ આવી જાય તો ખાવાના સારા લાગે. તમને જેટલું તીખું જોતું હોય એ પ્રમાણે તમે મિરચાને નાખી શકો. અને ઉપરથી આપણે લીલા ધાણા છાંટી દઈએ. આ રીતે ઉપરથી આપણે લીલા ધાણા છાંટી દીધા છે. તમે જોઈ શકો છો કે એકદમ બજાર જેવા આપણા ખમણ ઘરે બનીને રેડી થઈ ગયા છે. તો તમને આ મારી ખમણની રેસીપી સારી લાગી હોય તો લાઈક કરી કમેન્ટ કરી દેજો
અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.